जय माताजी मित्रों, जय श्री राम। योगेश गजेरा, गाम रफाड़ा, तालुको बगसरा। जो આપણે આજે સોયાબીનમાં दूध गळ સાટવાનું મુહૂર્ત કરી દીધું છે। જો આ છે दूध ને ગોળ મિક્સ કરેલું છે, ગાયનું दूध છે અને એમાં ગોળ મિક્સ કરી નાખ્યો છે। આ છે ગૌમૂત્ર। આપણે તમને પંપનું માપ બતાવી દઉં કે એક પંપમાં 250 ml ગાયનું दूध અને 100 ગ્રામ ગોળ એ રીતનું જાય અને 250 ml ગૌમૂત્ર। બરાબર। સોયાબીન હવે લગભગ વાવણીના હોય એને બધાને ફૂલ મળ્યા હોય ઉઘડવા, એટલે ગમે એ પાકમાં આ તો બહુ જૂનો પ્રયોગ થઈ ગયો છે। આમાં તો ભરત કાકા પરસાણા ને બધાય ગળા ફાડીને બધાને સમજાવે છે કે ભાઈ નહીં તમે ખેડૂતો આ કરો આમાં બહુ સારું રિઝલ્ટ છે। પણ હજી કોઈને ન ખબર હોય કદાચ તો ફરીવાર પાછો આપણે વિડીયો બનાવું છું, જેથી અમુક ખેડૂતોને ખ્યાલ ન હોય આનું શું રિઝલ્ટ છે, ખ્યાલ આવી જાય। ફરીવાર માહિતી આપી દઉં। આ છે ગૌમૂત્ર અને આ છે 250 ml નું માપ્યું। આમાં આપણે દૂધ ગાયનું લીધું છે, તાજું દૂધ અને ગોળ એડ કરેલો છે। આમાં મિક્સ કરી નાખ્યું છે, માપ કરીને ભરી લીધું છે। એક પંપે 250 ml દેશી ગાયનું દૂધ જોઈ અને 100 ગ્રામ ગોળ જોઈ। એટલે હવે ફોન નંબર નથી આપતો, નકર હજી આટલું બધું ચોખવટથી કરવી ને તોય પાછું ફોન કરશે કેટલું કીધું પણ યાદ રાખી લેજો। 250 ml ગાયનું દૂધ, 100 ગ્રામ ગોળ અને 250 ml પંપે ગૌમૂત્ર નાખવાની। ગૌમૂત્ર આપણે હારે નથી ભેળવું કારણ કે દૂધ બગડી જાય, એટલે પંપ ભરી ત્યારે નાખી દેવાનું। બરાબર। આપણે જોવો સોયાબીનમાં ચાલુ કરી દીધું છે અને તાજું દૂધ લેવાનું। તાજું દૂધ ગાયનું હોય, દેશી ગાયનું, એમાં રિઝલ્ટ સારું મળે। આપણે કપાસ છે વાવણીનો, આપણે મિક્સ ક્રોપ કર્યો છે, વચ્ચે મગ ને અડદ ને એવું વાવ્યું છે। આમાં વચ્ચે મકાઈ વાવવાની હતી આપણે બળદહારું, પણ પછી મોડું થઈ ગયું ને પછી શું છે બધું હાથીમાં ને એમાં મકાઈ કેવરાવ એટલે વાવી નહોતી, આ ઓલી બાજુ વાવી દીધી છે। બાકી અહીંથી જો બધું મિક્સમાં જ છે। આપણે એ વચ્ચે આપણે 3 ઉથલ રાખી જ કીધું મકાઈ આગળ પાછળ વાવીને એટલે લીલામાં હાલે રાખે। બાકી આમાં મગ ને અડદ ને બધું વાવ્યું છે। જો આ કપાસ છે, વાવણીનો કપાસ, ગોઠણે આવી ગયો, ગોઠણ ઉપરવટ છે જુઓ। બરાબર। અને આપણે હાવ પ્રાકૃતિક ફાર્મ છે, પ્રાકૃતિક ખેતી કરવી છે। આ સોયાબીનમાં હજી આપણે સકેડી નહીં થાય, ઓમ જ થાય, બટનથી ને ફૂલે છે। સ્પીડમાં હાલશો ને એટલે થઈ જાય તમારે કમ્પ્લીટ। બસ જો એટલા હાલશો ને પંપ આવી જાય પાછો। આપણે સોયાબીનમાં ઈળું આવી આ વર્ષે, બહુ બધાને ફરિયાદ હતી ઈળની, અને ખેડૂતોએ દવા 2-3 રાઉન્ડ છાંટી દીધા, પણ મારે ઈળું આવી હતી, મેં આમાં એકેય વખત દવા છાંટી નથી, છતાં ઈળું વહી ગઈ હતી। બરાબર। આ જમીન થોડીક આછી છે એટલે તમને સોયાબીન નાના લાગશે। પછી આમ પાછળ જો એ ભાઈ પૂગ્યા ને ત્યાંથી પાટલા ભેગા થઈ ગયા દેખાય તમને। આ આછી જમીન છે ને એટલે આમાં તો ગમે એ પાક અમારે નબળો જ રહી। પાછો આમાં રસકો વાવેલો હતો આપણે, ગયા વર્ષે રસકો હતો, એટલે એ રસકા વાળું નડે, તો અહીંથી પાછો રસકો પૂરો થાય એટલે અહીંથી સોયાબીન મોટા આવી ગયા। જુઓ આપણે બધું બળદથી જ ખેતી કરવી છે। વાવ્યું તો બળદથી, આપણે ઓટોમેટિક વાવણીએ નહોતું, આ હાથેથી જ દેશી વાવણીએ વાવેતર કર્યું હતું। સોયાબીનનું 28ની જાળી છે અને આજે તારીખ છે 20/8/2024। કાલે રક્ષાબંધન ગયું અને આજે આપણે દૂધ ગોળ છાંટવાનું ચાલુ કરી દીધું, કારણ કે ફૂલ મળ્યા છે ઉઘડવા। જુઓ આ વાવણીના સોયાબીન હોય એટલે હવે ફૂલ ઉઘડતા હોય, એટલે પહેલો રાઉન્ડ આપણે મારી દેવી, પછી પાછું અઠવાડિયા 10 દિવસ પછી બીજો રાઉન્ડ મારશું। ટોટલ દૂધ ગોળના 3 રાઉન્ડ ગમે ક્રોપમાં મારી શકાય। વધારે મારો તો વાંધો નહીં, પણ 3માં તો પછી ફ્લાવરિંગ અવસ્થાની પૂરી થઈ જાય। કપાસ થોડોક આપણે મોટો થાય એટલે કપાસમાં પાછું ફૂલ ઉઘડે એટલે દૂધ ગોળ છાંટશું આપણે। અત્યારે કપાસમાં આજે આપણે લીંબુનું જૈવ રસાયણ બનાવ્યું છે, યા દૂધ ગોળ છટાઈ જાય પછી આપણે લીંબુનું જૈવ રસાયણ છાંટવાનું છે કપાસમાં। એ કઈ રીતનું બને બધું, કેટલું છાંટવાનું હું પાછી તમને માહિતી આપી। તો મારું ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી, શ્રી દેવ બળદ આશ્રમ રફાળા। હાલો મિત્રો, જય માતાજી।